દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 12 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા ચંદાલાના જૈન ફ્રાન્સિસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર હઝકીએલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હઝકીએલના ગ્રંથમાંથી અધ્યાય 9 કલમ 1-7, અધ્યાય 10 કલમ 18-22. ત્યાર પછી મેં ઈશ્વરને મોટે સાદે બોલતો સાંભળ્યો, ઓ શહેરને સજા કરનારાઓ, તમારા વિનાશના શસ્ત્રો લઈને આમ આવો. અને એકાએક મંદિરની ઉત્તરે આવેલા ઉપરના દરવાજામાંથી 6 માણસો આવ્યા. દરેકના હાથમાં ઘાતક હથિયાર હતું. તેમની સાથે શણના વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમરે લેખનના સાતન હતા. તે બધા કાંસાની વેદી આગળ આવીને ઊભા રહ્યા. ત્યાર પછી ઇસરાયેલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઉઠીને મંદિરના ઉંબર આગળ ગયો. પ્રભુએ કમરે લેખનના સાધનવાળા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવીને કહ્યું, આખા યરૂશાલેમ શહેરમાં ફરીને ત્યાં આચરાતા અધમ કૃત્યોને કારણે જે માણસો દુઃખી થઈને રડે છે તેમના દરેકના કપાળ ઉપર નિશાની કર. ત્યાર પછી મેં તેને બીજા માણસોને એમ કહેતા સાંભળ્યું કે એની પાછળ પાછળ શહેરમાં બધે ફરી વળો અને કતલ ચલાવો. દયા રાખશો નહીં કે કોઈને જીવતો જવા દેશો નહીં. ઘરડા માણસોનો અને જુવાનોનો, છોકરા છોકરીઓનો તથા સ્ત્રીઓનો અને બાળકોનો બધાનો સંહાર કરો, પણ નિશાનીવાળા કોઈને અડશો નહીં. મારા મંદિરથી જ શરૂઆત કરો. આથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી દીધી. ઈશ્વરે તેમને કહ્યું, મંદિરનો ચોક શબોથી ભરી દઈ મંદિરને ભ્રષ્ટ કરો, પછી શહેરમાં જઈને કતલ ચલાવો. આથી તેમણે શહેરમાં જઈને કતલ ચલાવી. પછી પ્રભુનો મહિમા મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરુબો ઉપર આવી ઊભો. કરુબો પાંખો પસારીને જમીનથી અદ્ધર થઈ ગયા અને પૈડાને પણ તેમની સાથે સાથે અદ્ધર થતા મેં જોયા. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થંભ્યા. તેમના ઉપર પ્રભુનો મહિમા છવાયેલો હતો. કબાર નદીને કાંઠે ઇસરાયેલના ઈશ્વરના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયા હતા તે આ જ હતા, અને મારી ખાતરી થઈ કે એ કરુબો હતા. દરેકને 4 મોઢા, 4 પાંખો અને દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કંઈક હતું. તેમના મોઢા મેં કબાર નદીને કાંઠે દર્શનમાં જોયેલા મોઢા જેવા જ હતા. દરેક કરુબ સીધો આગળ વધતો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 18 કલમ 15-20. જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજજે. પણ જો તે તારું ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લઈને જજે, જેથી 2-3 સાક્ષીઓની રૂબરૂ બધું પુરવાર થઈ શકે. અને જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘની વાત કરજે. અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જગાતદાર જેવો જ ગણજે. હું તમને ખાતરીથી કહું છું કે જેની જેની તમે પૃથ્વી ઉપર બંદી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને જેની જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. વળી હું તમને કહું છું કે તમારામાંથી 2 જણ કોઈ પણ માંગણી કરવામાં એકમત થશે તો તે માંગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ જ્યાં 2 કે 3 જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.